મોડો આવ્યો પણ જોરદાર આવ્યો. વાત મેઘરાજાની છે. સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી કેવી હાલત હતી તો આપણે જાણીએ છીએ. જબરજસ્ત ત્યાં વરસાદ વરસ્યો, ખેતરોમાં પાણી ભરાયા, નદી નાળા છલકાયા. પણ હવે છેલ્લા 2 દિવસથી આ જ મેઘરાજા દક્ષિણ ગુજરાતના નાગરિકો અને દક્ષિણ ગુજરાતના પ્રશાસનની રીતસરની પરીક્ષા લઈ રહ્યા છે. આજના દિવસની વાત કરીએ તો આજના દિવસે એટલે કે સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 181 તાલુકામાં મેઘમહેર થઈ છે. 14 તાલુકા એવા રહ્યા જ્યાં 5 ઇંચથી લઈ 16 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના કામરેજ તાલુકામાં 16 ઇંચ ખાબક્યો છે, એટલે કે આબ ફાટ્યું છે. 20 તાલુકામાં 2 ઇંચથી લઈ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 24 તાલુકામાં 1 ઇંચથી લઈ 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. સુરત શહેર અને જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. સુરતના પલસાણા વિસ્તારમાં 14 ઇંચ, તો સુરત શહેરમાં 12.5 ઇંચ અને મહુવામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે હજુ પણ સુરતની અંદરમાં રાહત નથી. સુરતમાં રાહત એટલે નથી કે હજુ પણ 3 કલાકની વરસાદની જે આગાહી છે, જેને અમે નાવકાસ્ટ કહીએ છીએ, હવામાન વિભાગ પ્રમાણે આગામી 3 કલાકમાં ભાવનગર, પંચમહાલ, દાહોદ, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ છે, એટલે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. અમરેલી, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, તાપી, ડાંગ આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. તમે મેપ પર જોતા હશો, એ મેપમાં સ્પષ્ટ દેખાય છે. રેડ કલરના જિલ્લા દેખાય છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. ઓરેન્જ કલરના જે જિલ્લા છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે મધ્યમ વરસાદ વરસી શકે છે. તો જે યલો એલર્ટવાળા એટલે કે પીળા કલરવાળા નકશા છે ત્યાં હળવો વરસાદ વરસી શકે છે. જિલ્લાવાર વાત કરવી છે અને સ્થિતિ આજની સ્થિતિ જે છે સમજવી છે. સૌથી વધુ ખરાબ હાલત સુરત શહેર અને સુરત જિલ્લાની થઈ છે. પહેલાં સુરત જિલ્લાથી કરી લઈએ, કારણ કે સ્માર્ટ સિટી છે ને, મહાનગરપાલિકા, મોટું મહાનગરપાલિકા, શાંઘાઈ જેવું મહાનગરપાલિકા. સુરતનો પહેલો આ વ્યૂ જુઓ તમે. ત્યાં દર્શન કરી લો સુરતની ગલી ગલીની અંદર, તમારા ઘરે, તમારા ચરણમાં માં તાપી પહોંચ્યા છે. જુઓ આ જળ જુઓ તમે, જળ જુઓ. આ છે મારું સુરત. સુરતના પ્રવેશ દ્વારથી આગળ વધો તમે વરાછા, ત્યાં પોદ્દાર આર્કેડ, પોદ્દાર આર્કેડના દ્રશ્યો જોયા તમે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી 50થી વધુ દુકાનોમાં પાણી ભરાયા, લાખો કરોડોનું નુકસાન થયું. ઈશ્વર કૃપા રોડ પર પાણી ભરાયા. સુરતના વરાછા વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયા, ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં પાણી ભરાયા. વરાછા ફ્લાયઓવર બ્રિજની બાજુમાં આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ, લાખો રૂપિયાનું નુકસાન થયું. અને આ તો મારું છે સુરત. જુઓ તમે, ફ્લાયઓવર બ્રિજ ઉપર છબછબિયા કરો, ફ્લાયઓવર બ્રિજ ઉપર સ્વિમિંગ પુલની મજા લો મફતમાં. કોઈ વોટર પાર્કમાં જવાની જરૂર નહીં. કેવી તો ડિઝાઇન થઈ હશે. અને કોઈ પણ ભૂલથી એમ ના કે કોર્પોરેશનનો અધિકારી કે 12 ઇંચ આવું થાય. ટુકડે ટુકડે વરસાદ પડ્યો છે. સવારે થોડોક વરસાદ, એ પણ ગ્રાફિક્સ હશે, ત્યારબાદ થોડોક વરસાદ, ત્યારબાદ થોડોક વરસાદ, એમ કરતાં કરતાં વરસાદ વરસ્યો છે. 6 થી 8 સુધીમાં માત્ર 0.5 ઇંચ, અડધો ઇંચ. 8 થી 10 1 ઇંચ. આ સુરત શહેરના સત્તાવાર આંકડા છે, જે અમને સત્તાવાર રીતે મળતા હોય છે. 10 થી 12 2.84 ઇંચ. અને એ જ પ્રમાણે દિવસના તમે આંકડા જોશો, પણ વહેલી સવારથી તમને આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા. એટલે પેલો એક સાથે વરસાદ ખાબકે અને વોટર લોગિંગ થાય વાર્તા કોઈને કરવાનો અધિકાર નથી. હવે તમે બીજા દ્રશ્યો જોઈ લો. સુરતના સરથાણા જગાત નાકા વિસ્તાર, આ જોઈ લો તમે. તમે રોડ ગોતીને બતાવો, અંદર રોડ ગોતીને બતાવો. વાહનોમાં પાણી ભરાયા, લોકો હેરાન થયા છે. એક એસટી બસ ફસાઈ હતી સવારના, જોઈ લો. એસટી બસ કેવી રીતે ફસાઈ છે એ પણ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. લોકોને પારાવાર કેટલી નુકસાની થઈ રહી છે, તકલીફ પડી રહી છે, એ જોઈ શકો છો. જોકે સારી વાત એ રહી, શાળા કોલેજો બંધ રાખવાની જાહેરાત ગઈકાલથી થઈ હતી. એ વાત અલગ છે
કે શિક્ષકો માટે જાહેરાત નહોતી પાછી, એટલે શિક્ષકોએ તો જવાનું જ, વિદ્યાર્થીઓ ન ગયા. પણ આ સ્થિતિ તમે સરથાણા ચકાતાકા વિસ્તારની જોઈ. સુરતના આવતા પંડોળ લઈ જાઉં, વેડ રોડ પંડોળ ને હોળી બંગલા વિસ્તાર, એના વિડીયો જોજો તમે. વેડ રોડ પંડોળ ને હોળી બંગલા વિસ્તારના ભારે વરસાદના કારણે વેડ દરવાજાથી લઈ સિંગણપોળ સુધી પાણી ભરાયા, ગોઠણથી લઈ કમર સુધીના પાણી ભરાયા. આખો માર્ગ જળબંબાકાર હતો. કતારગામ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ હતી. પાણીનો ભરાવો તો બીજી તરફ સતત વરસાદ વરસી રહ્યો હતો. આખું સુરત પાણીમાં હોય એવું દેખાતું હતું. અને કતારગામ વિસ્તારમાં રીતસરની નદી વહેતી હોય તેવા દ્રશ્યો હતા. આ સુરતના કતારગામના દ્રશ્યો જોઈ શકો છો. હવે તમને લઈ જાઉં સુરતનો અઠવા મજૂરા વિસ્તાર અને એમાં સિટી લાઇટ વિસ્તાર, શહેરનો પોશ વિસ્તાર. આ વહેલી સવારના દ્રશ્યો છે 9-10 વાગ્યાના. હર્ષભાઈ સંઘવી સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી, મજૂરાના દીકરા, ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, એમનો આ વિસ્તાર મજૂરાના સિટી લાઇટ વિસ્તાર, પોશ વિસ્તાર ગણાય છે. જળબંબાકાર. 2006માં પૂર આવ્યું ને, તો આટલે આવીને પાણી અટકી ગયા હતા. પણ આ વરસાદના પાણી સેટેલાઇટ વિસ્તારમાં કેવી રીતે ભરાયા એના દ્રશ્યો જોઈ શકો છો. શહેરનો પોશ વિસ્તાર છે, કોઈ લો લાઇન વિસ્તાર નથી, કોઈ લો લાઇન વિસ્તાર નથી. આપ આ દ્રશ્યો જોઈ શકો છો પોશ વિસ્તાર સેટેલાઇટના. હવે સુરતનો વિયર કમ કોઝવે પણ જોઈશું, તો એ પણ ભયજનક સપાટીને પાર કરી ગયો હતો. આ ડ્રોન દ્રશ્યો જોઈ શકો છો. 6.73 મીટરની સપાટી ઉપર આ પહોંચ્યો છે. તાપી નદી બંને કાંઠે છે. કોઝવે પરથી પસાર નહીં થવા માટે, એટલે કે કોઝવે વાહન ચાલકો માટે છેલ્લા 5-6 દિવસથી બંધ કરાયો હતો. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. હવે તમને દર્શન કરાવું સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારના. પર્વત પાટિયા વિસ્તારના દ્રશ્યો જોજો. સરસ્વતી હિન્દી વિદ્યાલય આ ફિક્સ છે. સારું થયું કે બાળકોને અહીંયા રાખ્યા, પહેલાંથી ના પાડવામાં આવી હતી. અહીંયા પાણી ભરાતા અવરજવર પ્રભાવિત થઈ છે. આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા આવાસોમાં વરસાદી પાણી ભરાયા. આ પર્વત પાટિયા જોઈ શકો છો. હવે કેવી સ્થિતિ સર્જાઈએ, ભારે પવન સાથે. જ્યાં લાઈવ દ્રશ્યો જુઓ તમે, સુરતના અત્યારના દ્રશ્યો જુઓ. પોડ્ડાર આર્કેટ કુશાંક સોની પહોંચ્યા છે. કુશાંક સોનીને પણ જોડીશું થોડીક વારમાં. પણ આ દર્શન કરી લો સુરતના પ્રવેશ પર આવેલા પોડ્ડાર આર્કેડના. થોડીક મિનિટો પછી ત્યાં જઈશું. પોડ્ડાર આર્કેડના હાલના દ્રશ્યો છે. છૂટો છવાયો ઝરમર વરસાદ છે, પણ વૃક્ષોની વાત કરી લઉં. અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા. 5 જેટલા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના આવી. અને રસ્તા પર જે વૃક્ષો ધરાશાયી થયા તેના કારણે લોકોને સમસ્યા થઈ. 2 મહિનાથી જે લોકો કહે છે ને રોનક પટેલે કરોજવાની ટેવ છે, આ કરોજીશ. આ કોર્પોરેશનને જગાડવા હું કહેતો હતો. વૃક્ષોનું ટ્રીમિંગ કરો. જે વૃક્ષો નમી ગયા છે એનું ધ્યાન રાખો. કોઈએ ધ્યાન ના રાખ્યું. અને એવો કોઈ જબરજસ્ત પેલા વાવાઝોડાવાળો પવન નહોતો, તાવતે નહોતું આવ્યું, છતાં જુઓ આ વૃક્ષો કેવી રીતે ધરાશાયી થઈ રહ્યા છે. હવે તમને સુરત રોડના જનરલ બ્રિજ ઉપર, ફ્લાયઓવર બ્રિજ ઉપર કેવા પાણી ભરાયા ને એના દર્શન કરાવી દઉં. આ જુઓ લાલ દરવાજા ફ્લાયઓવર બ્રિજ. સવારના અદ્ભુત. આ 12 ઇંચ વરસાદ વખતના નથી. કુલ આજ સવારથી 4-5 ઇંચ વરસાદ હતો તે સમયે ના આ વિડીયો છે. પુલ ઉપર જોઈ લો. પાણી નિકાલની કદાચ યોગ્ય વ્યવસ્થા નહીં હોય એ આ ચાડી ખાય છે. સુરત લાલ ગેટ ફ્લાયઓવર બ્રિજ છે. બહુ જૂનો બ્રિજ નથી કે ભાઈ જૂની ટેકનોલોજી હતી, નવી ટેકનોલોજી નહોતી. આ છેલ્લા 1 દશકમાં બનેલો આ બ્રિજ છે, એની હાલત જોઈ લો. હવે આ પ્રકારની સ્થિતિ અલગ અલગ ઠેકાણે થાય છે. એ દરમિયાન પર્વત પાટિયા હાઉસિંગ બોર્ડ પાસે લઈ જાઉં તમને. પર્વત પાટિયા હાઉસિંગ બોર્ડ પર જબરજસ્ત પાણી ભરાયા. આપ આ દ્રશ્યો જુઓ. હાઉસિંગ બોર્ડથી ટેકરા સ્કૂલ તરફ જવાના રસ્તા ઉપરના દ્રશ્યો જોજો. જબરજસ્ત ટ્રાફિક જામ. અનેક લોકોના વાહન ત્યાં ડૂબ્યા છે. આ જુઓ, આ એક ચાલતો વ્યક્તિ જાય છે, કેવી રીતે પછડાય છે. અનેક ઠેકાણે દુર્ઘટનાઓ નાની મોટી થઈ છે. અનેક લોકોને હેરાનગતિ થઈ છે. અનેક લોકોની દુકાનોમાં પાણી ભરાયા છે. સિંગણપુર લઈ જાઉં તમને. સુરત સિંગણપુર ફિક્સ છે અમારું. આ જોઈ લો ટોપ એંગલ વિઝ્યુઅલ. કતારગામ સિંગલપુર વિસ્તારના આકાશી દ્રશ્યો જોઈ લો તમે તાર. જ્યાં જુઓ ત્યાં પાણી.
વેડ દરવાજાથી લઈ સિંગણપુર વિસ્તાર સુધીનો આખો આ વિસ્તાર જળમગ્ન હતો. એના આપ આ દ્રશ્યો જોઈ શકો છો અને આ દ્રશ્યો પણ સવારના છે. આ સ્થિતિ સવારની છે. હવે સુરતના ઉધના વિસ્તારમાં લઈ જાઉં. સુરતનો ઉધના વિસ્તાર એટલે કે ઉધનાથી સચિન જવાનો જે વિસ્તાર છે એની તમે સ્થિતિ જોજો. તમે બંને તરફ કેટલું પાણી ભરાયું છે અને સુરતનો ઉધનાથી સચિનનો જે રોડ છે એના દ્રશ્યો છેલ્લા 3-4 દિવસથી સતત જોવા મળે છે. સવારના અડધો 1 ઇંચ વરસાદ પડે રાત્રે એટલે આ પ્રકારની સ્થિતિ થાય છે. કામદારો હેરાન થયા છે અને કેમ કે ચારે કોર પાણી હતું, આજે મોટાભાગના બજારો ન છૂટકે બંધ રાખવા પડે એવી સ્થિતિ હતી. ટેક્સટાઇલ માર્કેટ લગભગ બંધ રહ્યું છે. કેટલાક જે નીચાણવાળા વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં નીચાણવાળી દુકાનો છે, પાર્કિંગ છે, ત્યાં તો પાણી ભરાયું હતું પણ મોટાભાગની દુકાનો બંધ રહી હતી. હવે સુરતનું સણિયા અહેમદ ત્યાં તો જળબંબાકારની સ્થિતિઓ, એના વિડીયો જોજો. આ પ્રચંડ પાણીનો પ્રવાહ જોજો. બે બાજુ તમને ખાડી જતી હોય, ગટરના પાણી ઉભરાતા હોય. આ સ્થિતિ જુઓ. આ વિસ્તારના લોકો કેવી રીતે રહેતા હશે. અને જુઓ, આ તો નવું પાછું પેલું મોટી આધુનિક સ્કીમ બની રહી છે. આ જુઓ સુરત, આ જુઓ સુરત. કોઈ પૂર નથી. હું ફરીથી કહું છું, કોઈ નદીમાંથી પાણી નથી છોડવામાં આવ્યું. જૂના જમાનામાં કહેવાતું હતું દર 4 વર્ષે નદીમાંથી પાણી છોડવામાં આવે ને સુરત ડૂબે, એવી સ્થિતિ નથી. આ કુલ સવારથી સાંજ સુધીના 12 ઇંચ વરસાદ ટુકડે ટોટલ સરવાળો કરીને 12 ઇંચ પડ્યો ત્યારની સ્થિતિ છે. સુરતના તમામ વિસ્તારોની અંદર લોકો હેરાન થયા છે અને એટલે જ સુરતની વાત કરીએ છીએ ત્યારે કુશાંગ સોની મારી સાથે જોડાયા છે. કુશાંગ, વરસાદ રોકાયો, પાણી ઓસર્યા ખરા કે જે એવું જ છે? સર, 5.5 કલાકની આસપાસ સુરતમાં વરસાદે છે વિરામ લીધો છે અને સમગ્ર દિવસ દરમિયાન 12 ઇંચ જેટલો વરસાદ ચોક્કસથી નોંધાયો છે. પણ સવાલ ઊભા થઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે, કારણ કે વાર્ષિક 11,000 કરોડ રૂપિયાનું બજેટ હોય અને તેવા સંજોગોમાં નાગરિકોને મૂળભૂત જરૂરિયાતો જો પૂરી ન પડી શકતી હોય તો આ બજેટ શું કામનું? એબીપી અસ્મિતા હાલ વરાછામાં આવેલ પોદાર આર્કેડમાં પહોંચ્યું છે. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું, તેના પરથી અનુમાન આવશે. જે પણ વેપારીઓ સવારે આવ્યા હશે તેમને આઈડિયા હશે કે નહીં આઈડિયા હોય, પરંતુ આ રમકડા તણાતા હોય તે પ્રકારે અહીંયા આગળ તેમના વાહનો છે તે અત્યારે અહીંયા આગળ તણાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. કારણ કે એક માળ, આ જે છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે એક માળ અહીંયા આગળ ગ્રાઉન્ડ ફ્લોરનો આવેલો છે અને અહીંયા દુકાનની બહાર વાહન પાર્ક કરવામાં આવેલા હતા. પરંતુ જે રીતના વરસાદ પડ્યો અને પોદાર આર્કેડ આખું અત્યારે એક રમકડા જાણે તણાતા હોય તે પ્રકારની સ્થિતિમાં ફેરવાઈ ગયું છે. વેપારીઓને ખબર પડતા તેઓ પોતાના વાહનો અહીંયા આગળ મૂકીને ચાલ્યા ગયા છે. ન માત્ર આ વિસ્તારમાં પરંતુ સુરત વિસ્તાર, આખો સુરતના મોટા ભાગના વિસ્તાર છે તે આખા બાનમાં લેવાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. અહીંયા આગળ ગણી ન શકાય તેટલા વાહનો છે તે અત્યારે પાણીમાં તણાઈ ગયેલી હાલતમાં જોવા મળતા હોય તે પ્રકારની સ્થિતિ છે. અને એટલું જ નહીં, બહાર પણ વાહનોની કતાર લાગેલી જોવા મળી રહી છે, કારણ કે પાણી ભરાયેલા હતા અને ઠેક ઠેકાણેથી જ્યારે 2 વ્હીલર ચાલકો જ્યારે પહોંચતા હોય ત્યારે તે તમામ લોકો પોતાના વાહનો છે તે હંકારવા માટે પાણીમાં પણ નાખી દેતા હોય છે. આ તરફની લાઈન જોઈને આપ અંદાજો લગાવી શકશો કે કતારબંધ લાઈન અહીંયા આગળ જોવા મળી રહી છે. જે વાહનો બંધ પડી ગયેલી હાલતમાં છે તે વાહનો પાર્ક કરી અને નાગરિકો સુરક્ષિત સ્થળે પહોંચેલા જોવા મળી રહ્યા છે. દર વખતે એબીપી અસ્મિતાએ સવાલ ઊભા કર્યા અને મેયર તરફથી ઉત્તર આપવામાં આવ્યા કે તપાસ કરીશું, પણ આ પ્રકારની તપાસ ન હોઈ શકે, કારણ કે 12 ઇંચ વરસાદ 2-3 કલાકથી વરસાદ બંધ છે. પરંતુ તેની વચ્ચે પણ જો આ પ્રકારની પરિસ્થિતિ હોય, ઉપર પણ આપ જોઈ શકતા હશો અનેક લોકો છે તે નીચે ઉતરી શકે તેવી હાલતમાં નથી, જેના કારણે વાહનો તેમણે ક્યાં આગળ ચડાવેલા છે. પહેલા માળ ઉપર બાઇક અહીંયા આગળ ચડાવેલું છે અને જ્યાં પણ નાગરિકો ફસાયેલા હોય ત્યાં આગળ પ્રતીક્ષા કરી રહ્યા છે કે પાણી ઓસરે તે બાદ અહીંયા આગળથી નીકળવું. આ પ્રકારની પરિસ્થિતિ છે સુરતની, જે ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે, આધુનિક શહેર છે, જ્યાં સૌથી વધુ સુવિધાઓ છે, આર્થિક શહેર માનવામાં આવે છે અને ત્યાં આગળ જ અત્યારે 12 ઇંચ વરસાદમાં જનજીવન થંભી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કુશાંગ, એ શહેરમાં રિપોર્ટિંગ કરતો સાચવજો. મેં તો વર્ષો સુધી રિપોર્ટિંગ કર્યું, અંદર ચોમાસે આ જ જોયું. હજી કહું છું, બહુ સાચવીને અંદર જજો. અમદાવાદ કોર્પોરેશન તમે જુઓ ને, ખાડાનગરી એના ટક્કર મારે એવું અમારું સુરત છે. મેં જે 15-20 વર્ષ મજા લીધી ને એ મજા તમે ના લેતા, ક્યાંક પડશો. મને તો ખબર હતી કે અહીંયા પડાય અને તમને તો દર્શન કરાવું. તમે જોડાયેલા રહો. મારું સુરત મહાનગરપાલિકા કેટલું જબરજસ્ત કોર્પોરેશન બન્યું, બીજેપીનું શાસન આવ્યું, કમિટીઓ બની,
કમિટીના ચેરમેનોને મુહૂર્ત લેવાનું, પદ ગ્રહણ કરવાનું, એટલે કે ઓફિસમાં જવાનું આજનું મુહૂર્ત હતું. દ્રશ્યો જુઓ ને થોડા, કુશાંક જોજો આ દ્રશ્યો, તમે પણ દ્રશ્યો જોજો. આ જુઓ, આજે મારું સુરત આખું ડૂબતું હતું, આખું સુરત ડૂબતું હતું. દ્રશ્યો જોજો, ડબલ વિન્ડો. અને સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ કમિટીના આરોગ્ય સમિતિનો ચેરમેન નો ચાર્જ લેવા જાય છે, ફુલહાર કરે છે, બુકે આપે છે, અને પાછા બહાર પોખવડાની પાર્ટી થતી હશે કે ઘારી ખવાતી છે, હું નથી જાણતો. આ જુઓ તમે, નાસ્તા પાણી પણ થતું હશે. અરે ભાઈ, લોકો માટે ઘેર જવાની તકલીફ છે અને તમને મુહૂર્ત સાચવવાની પડી, ખુરશી સાચવવાની. દ્રશ્યો જુઓ આ તમે તાર, તીખી તમતમતી સેવ ખાવાની ને મમરા ખાવાના ને ચણા ખાવાના ને ઘારી ખાવાની ને પેંડા ખાવાના ને લઈ આવ્યા છે 8-10 કિલો વેચતા હશે. જુઓ તમે, આ જુઓ, લોકો બહાર બિચારા તકલીફમાં, લોકો વાહનને જીવ બચાવવાની તકલીફ. અને આ બધા ચેરમેનો આજે ને આજે મુહૂર્ત જુઓ તો ખરા, ફુલહાર. અને ચેરમેનના બધા ચેલા ચપાટા, સાહેબને સારું કરવાની પેલી સેલ્ફી મૂકો ને, સેલ્ફી બતાવવા જ. આજ કેમ નહીં મૂકી? દર વખતે આ બધા ચેરમેનો સેલ્ફીઓ મૂકે, આજે કેમ નહીં મૂકી? મૂકો અત્યારે વિડીયો મૂકો તમે, એટલે ખબર પડે. તમારા માટે જે લોકોએ લાઈન લગાડી હતી, કેમ આજના દિવસે તાળું ખોલીને ચેર ઉપર ના બેઠા? કાલ તો કોઈ લઈ જવાનું હતું તમારી જોડેથી. આ મારા સુરતની નગરપાલિકાના જે પણ ચેરમેન કમિટીઓના બન્યા છે, એમની અસંવેદનશીલતા છે, અસંવેદનશીલ છે. મેયર મેડમને મેં પૂછેલું, એટલે મેયર મેડમ એમ કહેતા હતા કે એજન્ડા નક્કી છે. બેન, બધા એજન્ડા બદલાય, બંધારણ આખું બદલી નાખ્યું તો એજન્ડાની એક દિવસ બદલવામાં કોઈ તકલીફ પડે? અને બીજું, તમે ભૂલથી પણ એમ ના કહેતા કે આ બધું પતાવીને ત્યાં ગયા હતા. અરે, લોકોને બહાર નીકળવાની તકલીફ હતી. આ જુઓ જમણવાર, આ જુઓ તમે તાર. અને સુરતના જમણવાર હું જાણું છું, કમસે કમ બપોરે જમણવાર હતો ને, એવો સાંજે તો મહેરબાની કરીને ના કરતા. કારણ કે સુરતમાં સાંજે કયા જમણવાર થાય એવું જાણું છું. એટલે મહેરબાની કરીને જે ચેરમેન બન્યા ને સાહેબ, બહાર નીકળજો રાત્રે બહાર નીકળજો. બપોરે જે કર્યું એ કર્યું, બરાબર. આ સ્થિતિ છે. આ અસંવેદનશીલ લોકો છે, અસંવેદનશીલતા છે સુરતના આ ચેરમેનોની. અને એમને હું આખી ટર્મ યાદ કરાવતો રહીશ, એક ચેરમેનને આખી ટર્મ યાદ કરાવીશ. કારણ કે એમને નાગરિકોનું દર્દ નથી સમજ્યા અને સીધા દોડ્યા છે મુગલીસરા. લાડવા લેવાના હતા ત્યાં, પેલા એમના ચેલાઓ લઈ લેના હતા, બુકે લેવાનું હતું. પેલા ભાઈ વિડીયો બનાવતા હતા ને, આ વિડીયો ભાઈ જે પણ ચેરમેન હોય મૂકજો ભાઈ તમે, એટલે અમે ડાઉનલોડ કરીને કાલ બતાવીએ તમને કે આ જુઓ તમારા ચેરમેન સાહેબ. અને આ ડબ્બીની અંદર લઈ આવ્યા છે રસાવાળા ખમણ, નહીં તો શું લઈ આવ્યા છે. ખેર કુશાંક, આ સ્થિતિ છે મારા શહેરની. તમે સાચવીને રિપોર્ટિંગ કરીને આગળ વધજો, તમે આગળ રિપોર્ટિંગ કરવા વધજો. પણ કુમારભાઈ કાનાણી, ધારાસભ્ય, વરાછાના ધારાસભ્ય, એમની સાથે થોડીક મિનિટો પહેલાં મેં વાત કરીને એ જોઈ લઈએ. કુમારભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આપણું સુરત, ખૂબસૂરત સુરત. કુમારભાઈ, શું કારણ આપણું શહેર કલાકો સુધી જળબંબાકાર થતું રહ્યું? કારણ શું? કોર્પોરેશને તો બહુ મોટા મોટા દાવા કર્યા હતા. રોનકભાઈ, મેં ચોમાસા પૂર્વે એક પત્ર પણ લખ્યો હતો અને ત્યારે પણ મેં કીધું હતું કે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલુ થવી જોઈએ, એ થઈ નથી. અને એટલા માટે અમે ફોન કર્યો ત્યારે અધિકારીઓ વસ્તી ગણતરીની મિટિંગોમાં, ટ્રેનિંગોમાં વ્યસ્ત હતા. ત્યારે પણ મેં કીધું હતું કે જે વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે એ થવો જોઈએ, એની ના નથી. પરંતુ ચોમાસું આવવાની તૈયારી છે. ચોમાસું આવ્યા પછી લોકોમાં મુશ્કેલી ન પડે, શહેરમાં લોકોને મુશ્કેલી વધે નહીં, એટલા માટે પ્રી મોન્સૂન કામગીરી બરાબર થવી જોઈએ એવી વાત મેં કમિશનરને, વહીવટીતંત્રને ત્યારે પણ કરી જ હતી. અને આજે પણ એ જ કહું છું કે પ્રી મોન્સૂનની કામગીરી જે રીતે થવી જોઈએ, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી એટલે ખાલી સ્ટેમ ડ્રોનેજ, વરસાદી ગટર સાફ થાય કે બધું એ પ્રક્રિયા તો છે જ, પરંતુ એની સાથે સાથે આ વર્ષે કયા જગ્યાએ પાણી ભર્યા છે, ક્યાં પાણી ભર્યા છે, કેટલા પાણી ભર્યા છે, અને એનું આવતા વર્ષે પાણી ન ભરાય એનું જે આયોજન થવું જોઈએ એ આયોજન નથી થયું. એનું આ કારણ છે. કુમારભાઈ, આ ખાડી ખાલી કરા છે અને ખાડીની બાજુમાં ડિમોલેશન, બધી વાર્તાઓ કરાતી હતી.
શું કારણ ખાડીઓ ઉભરાય છે, કેમ પ્રોપર ડિમોલેશન ના થયું, કેમ ખાડીના કિનારેથી દબાણો હટ્યા નહીં. ખાડીના કિનારે દબાણો હટ્યા હોત, નેચરલ પાણી વહેવાના રસ્તા ખુલ્લા રહ્યા હોત તો આ સ્થિતિ ના હોત ને. 100% ખાડીનું જો ડિમોલેશન થયું હોત અને ખાડીનું ગયા વર્ષે ખાડી પૂર આવ્યા પછી જે સંકલનની મિટિંગ થઈ હતી અને જે કંઈ પ્લાનિંગ થયું હતું, જે કંઈ આયોજન થયું હતું, એ 12 મહિના વીતી ગયા પછી પણ એ આયોજનમાં આપણે આગળ વધી નથી શક્યા. એ વાતનું ખૂબ મોટું દુઃખ છે અને એના કારણે આજે લોકોને મુશ્કેલી પડી રહી છે. કુમારભાઈ જુઓ, સવારથી વરસાદ શરૂ થયો. કોર્પોરેશનનો દાવો, પ્રશાસનનો દાવો છે કે 12.5 ઇંચ વરસાદ પડ્યો, પણ આપણા સુરતમાં 4, 5, 6 ઇંચ વરસાદ નવો નથી. કુમારભાઈ, દક્ષિણ ગુજરાત માટે કોઈ બહુ મોટો વરસાદ નથી અને નદીમાંથી તો એવું પાણી આવ્યું નથી કે એવી હાઈ ટાઈડ પણ નહોતી. છતાં પણ જુઓ, તમને આંકડા કહું, સવારે 6 થી 8ની વચ્ચે 0.5 ઇંચ વરસાદ, 8 થી 10માં 1 ઇંચ, 10 થી 12માં 0.3 ઇંચ, 12 થી 2માં 2.72 ઇંચ. હવે આટલા વરસાદમાં સવારે 8-10 વાગ્યાથી તમે જોયું હોય ને, કતારગામ, વરાછા, સણી અહેમદ, આ બધું જળબંબાકાર હતું. એનો મતલબ પ્રશાસન ગંભીર નથી, એ પાક્કું છે. લોકો હેરાન થાય, પ્રશાસન ગંભીર નહીં. કુમારભાઈ, કેટલા સમયથી, કેટલા દશકથી બીજેપીની સરકાર છે આપણા ગુજરાતમાં? સુરત તો એ શહેર છે કે જ્યાં ડબલ એન્જિન એટલે કે રાજ્ય સરકાર અને કોર્પોરેશન 3 દશકથી છે. રોનકભાઈ, એમાં બે પ્રશ્ન અલગ અલગ વસ્તુ છે. એક સુરત શહેરની અંદર જે પાણી ભરાય છે એ પ્રશ્ન જુદો છે અને ખાડીને કારણે જે પૂર આવે છે, ખાડીને એ આયોજન કરવાનું પણ જુદી વાત છે. આ બંને આયોજન અલગ કરવા પડે એમ છે. એનું કારણ છે કે આપણે જે સુરત સિટી વિસ્તાર છે એની અંદર જે કુદરતી વહેણ હોય છે, પાણીનો નિકાલ જે કુદરતી હોય છે, એ ધીમે ધીમે બાંધકામ થવાને કારણે એ કુદરતી વહેણ બંધ થતું હોય છે. કે જે પાણીનો નિકાલ થતો હોય કુદરતી રીતે બંધ થતો હોય છે, કારણ કે નવી સોસાયટી, નવા બાંધકામો થતા હોય છે. અને એટલા માટે હું કહું છું કે આ વર્ષે જે જગ્યાએ પાણી ભરાય છે આનું સર્વે થવું જોઈએ કે કઈ જગ્યાએ પાણી ભરાય છે, કેટલું પાણી ભરાય છે, તો આવતા વર્ષે એ જગ્યા પર પાણી ન ભરાય એના માટે શું આયોજન કરવું. એક આયોજન એ કરવું પડે એમ છે. અને બીજું આયોજન ખાડીનું છે. એ ખૂબ મોટી સમસ્યા છે. ખાડીમાં દર વખતે પૂર આવે છે તો ખાડીની સમસ્યા, પૂરની કેવી રીતે હલ કરવી, એ આયોજન બીજું કરવું પડે. એટલે બંને આયોજન અલગ અલગ કરવા પડે એવી પરિસ્થિતિ છે. એટલે હું ચોક્કસપણે માનું છું કે એ પ્રી મોન્સૂન કામગીરી એટલે ખાલી ગટર સાફ કરવી એ નથી. આ વર્ષે જે પાણી ભરાય છે, જ્યાં પાણી ભરાય, કેટલા ભરાય છે, એનું આયોજન થાય. આ બધું આયોજન આપણે કરવા પડે, આગોતરા આયોજન કરવા પડે, જેથી બીજા વર્ષે તે જગ્યા પર પાણી ન ભરાય એ આપણે ધ્યાનથી જોવું પડે. કુમારભાઈ, એક તરફ શહેર ડૂબતું હતું, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને કોર્પોરેશનમાં તમારા બીજેપીના સત્તાધીશો, આજે હું આ ડબલ વિન્ડો બતાવું છું, તમારા સત્તાધીશો પદ ગ્રહણ કરવા માટે દોડેલા. આજે ને આજે ચાર્જ લઈ, હું આ વિડીયો બતાવું, એકબીજાને બુકે આપે, બહાર ગેલેરીમાં નાસ્તા પાણી થાય. તમને નથી લાગતું કમસે કમ આ બતાવે છે કે કેટલા ગંભીર નથી કમિટીના ચેરમેનો? કુમારભાઈ, કેટલા ગંભીર નથી, કેટલા ગંભીર નથી તમારા કોર્પોરેટરો? કુમારભાઈ, વાત સમજાવો મારી. આજે પદ ગ્રહણ કરવાના ગયા હોત ના ચાલે, ઓફિસનો ચાર્જ લેવાના ગયા હોત ના ચાલે? બુકે લઈ લઈને જ્યારે નાસ્તા પાણી કરે છે, લોકો ડૂબતા હતા. રોનકભાઈ, એ અગાઉ એ કાર્યક્રમ બની ગયો હતો એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે કાર્યક્રમ ભલે કંઈ બની ગયો હતો, કંઈ જઈ ગયો, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ કાર્યક્રમ રદ કરી અને ફિલ્ડમાં ઉતરવાની જરૂર હતી એ હું ચોક્કસપણે માનું છું. અને એ કાર્યક્રમ પત્યા પછી પણ તમામ કોર્પોરેટરો, ચેરમેનો આ રોડ ઉપર, ફિલ્ડ પર આવ્યા છે, લોકોને મદદરૂપ થવાનો પ્રયાસો કર્યો છે. હા, અમે પહોંચી નથી વળ્યા કારણ કે ખૂબ ભયંકર પ્રમાણમાં પાણી અને ભયંકર પ્રમાણમાં ટ્રાફિક હતી અને ટ્રાફિકને કારણે ઇમરજન્સી વાહનો હોય કે અમારે પણ ક્યાંક કોઈ જગ્યાએ કુમારભાઈ જુઓ, તો અમે પણ કુમારભાઈ, તમારે પહોંચવું તો તમે લોકોની વચ્ચે પહોંચ્યા. આ બધા ચેરમેન બનવું હતું, પેલી ખુરશી લેવી હતી, ત્યાં સમયસર પહોંચ્યા, ત્યાં ટ્રાફિક ના નડ્યો. બરાબર, પેલો બુકે લઈને આવવામાં બંધ ના મળી દુકાન. હું કેમ કહું છું તમને કહું, આ સંવેદનહીનતા છે એટલે કહું છું. ના, હું ચોક્કસ માનું છું કાર્યક્રમ રદ કરી અને ફિલ્ડમાં જવાની જરૂર હતી, હું ચોક્કસપણે માનું છું. પણ અમે ખૂબ પ્રયાસો આખો દિવસ કર્યા છે,
રોનકભાઈ ખૂબ મહેનત કરી છે. અમે લોકોને મદદરૂપ થવાનો ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ એની અંદર અમે કેટેગરી એક નક્કી કરી હતી કે ક્યાં પહેલાં જવું, કઈ જગ્યાએ પહેલાં જવું, ક્યાં ઇમરજન્સી છે, ક્યાં લોકો ફસાય છે, ક્યાં લોકોને વધારે મુશ્કેલી છે. હવે સામાન્ય વાતમાં પણ અમને ખૂબ ફોન આવ્યા છે કે અહીંયા પાણી ભરાયું છે, અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાયું છે, તો અમે ત્યાં પહેલાં નથી ગયા. કારણ કે જ્યાં મુશ્કેલી હતી, જ્યાં લોકો ફસાયા હતા, લોકોને બચાવવાના હતા, ત્યાં અમે પહેલાં પહોંચ્યા છીએ. મારે મિની બજારની અંદર એક મોટું ઝાડ વડનું પડ્યું, 4 લોકો અંદર ફસાયા, દટાઈ ગયેલા હતા. એમાંથી 2 લોકોને અમે બચાવી શક્યા છીએ, પણ અમે દુઃખ સાથે કહેવું પડશે કે અમે 2ને બચાવી નથી શક્યા, 2નું મૃત્યુ થયું છે. તો આવી જગ્યાએ અમે ખૂબ પ્રયાસો કર્યા છે પહોંચવાના, પરંતુ દરેક જગ્યાએ સામાન્ય પાણી ઘરમાં ભરાયું હોય કે અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાયું હોય તો એના ફોન આવ્યા, અમે ત્યાં પહોંચી નથી શક્યા. પરંતુ અમે પ્રાયોરિટી આપી છે ક્યાં પહેલાં જવું જોઈએ. માનવની જિંદગી જ્યાં ફસાયેલી હતી ત્યાં અમે પહેલાં જઈ અને લોકોને ખૂબ બચાવવા માટેનો, હેલ્પ કરવા માટેનો પ્રયાસ અમે ખૂબ સારો રીતે કરી શક્યા છીએ. કુમારભાઈ, બસ મારે આટલું જ કહેવું હતું કે આવો ગંભીર દિવસ હોય, આટલી સમસ્યાવાળો દિવસ હોય, કદાચ ન પણ પહોંચી શકાય અને પ્રયાસ પછી આપણે નિષ્ફળતા પણ મળે, પણ કમસે કમ આ દિવસે તો બુકેની આપલે અને પેલું મોઢું મીઠું કરવાવાળાથી તો બચવું જોઈએ. કમસે કમ એટલો સમય કોર્પોરેટરોએ વધુ નાગરિકોની વચ્ચે વિતાવવો જોઈએ. આશા અને અપેક્ષા રાખું. જુઓ, અધિકારીઓને તો તમે બહુ પત્ર લખ્યા, પણ કમસે કમ તમારા વિસ્તારના કોર્પોરેટરો તો કુમારભાઈ તમારું માનશે. એટલે મહેરબાની કરીને એમને કહેજો આ બુકે બહુ લઈ લીધા, હવે કાલથી કામે લાગે. કુમારભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.